ભલે ગમે તેમ થઈ જાય પણ લાંબ પાંચમના દિવસે 12 ઉપાય કરી લેજો. એટલું બધું ધન આવશે કે 7 પેઢી બેઠા બેઠા ખાશે. આ વર્ષે લાંબ પાંચમની તારીખ 26 ઓક્ટોબર રવિવાર છે. તિથિ અને સમય આ પ્રમાણે છે. 26 ઓક્ટોબર 2025 સવારે લગભગ 3 વાગ્યાથી 48 મિનિટથી લઈને 27 ઓક્ટોબર 2025 સવારે 6 વાગ્યાથી 5 મિનિટ સુધી રહેશે. પૂજાનું શુભ મુહૂર્ત 6:41થી લઈને 10:29 સુધી સવારે રહેશે. તો લાંબ પાંચમના દિવસે આ 12 ઉપાય જરૂર કરજો. સનાતન ધર્મમાં લાંબ પાંચમને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમારે આ ઉપાય જરૂર કરવા જોઈએ. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણીએ ઉપાયો વિશે. પરંતુ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો. સાથે વિડીયોને લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલો ઉપાય, લાંબ પાંચમના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરો. પૂજા કર્યા પછી ચાંદીની વાટકીમાં ખીર ભરીને માતાજીને અર્પણ કરો. માતા લક્ષ્મીની સામે બેસીને ઓમ શ્રીમ ક્લીમ ધનલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. ત્યારબાદ તે ખીર ઘરના સભ્યોને પ્રસાદના રૂપમાં વહેંચી દો. ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ઉપાય 2, લાંબ પાંચમની પૂજા કરતા પહેલાં તમારા ઘરના દરવાજાની ડાબી બાજુએ શુભ અને જમણી બાજુએ લાભ કંકુથી લખવું જોઈએ. વચ્ચે સાથિયાનું શુભ ચિહ્ન કરવું જોઈએ. શુભ, લાભ અને સાથિયાનું નિશાન માતાજીને લક્ષ્મીની આમંત્રણ આપે છે, જેથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે. આ સાથે લાંબ પાંચમની વાર્તા પણ અવશ્ય સાંભળવી જોઈએ, જે વિડીયોમાં તમને આગળ જોવા મળશે. એટલા માટે વિડીયો અધૂરો છોડીને ન જશો. ઉપાય 3, લાંબ પાંચમના દિવસે ગણેશજીને સોપારી અર્પણ કરવી જોઈએ. ગણેશજીને સામે બેસીને ઓમ વક્રતુંડ મહાકાય મંત્રનો 108 વખત જાપ કરવો. ત્યારબાદ શુભ મુહૂર્તમાં આ સોપારીને ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ મૂકી દો. આ કરવાથી ભગવાન ગણેશજીની કૃપા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ઉપાય 4, લાંબ પાંચમના દિવસે ઘરમાં શંખ વગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાંજે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની આરતી કર્યા પછી શંખ વગાડવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યાં શંખનાદ થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી. શંખનાદથી ઘરમાં પવિત્રતા અને સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીજીની કૃપા સતત વરસતી રહે છે. તેથી આ દિવસે પૂજા સમયે શંખનાદ કરવાનું ભૂલશો નહીં. ઉપાય 5, લાંબ પાંચમના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ચોખા, હળદર અને કંકુથી લક્ષ્મી પદના ચિહ્ન બનાવો. આ ચિહ્ન એ સંકેત છે કે માતા લક્ષ્મીજી તમારા ઘરે પ્રવેશ કરે છે. માન્યતા છે કે જે ઘરમાં લાંબ પાંચમના દિવસે લક્ષ્મી પદના ચિહ્ન બનાવવામાં આવે છે ત્યાં આખું વર્ષ સુખ, શાંતિ અને ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે. પૂજા પૂરી થયા પછી આ ચિહ્ન પર દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મીજીને આ મંત્ર બોલીને પ્રાર્થના કરો. ઓમ રીમ શ્રીમ લક્ષ્મીએ નમઃ. આ રીતે લક્ષ્મી પદના ચિહ્ન બનાવીને પૂજન કરવાથી અખંડ લાભની પ્રાપ્તિ થાય છે. ઉપાય 6, લાંબ પાંચમના દિવસે દુર્ભાગ્યને દૂર કરવા શિવલિંગ પર ગોળ અર્પણ કરવો જોઈએ. તે સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.
ત્યારબાદ તે ગોળ કાળી ગાયને ખવડાવી દેવો જોઈએ. માન્યતા અનુસાર આ પ્રયોગથી દુર્ભાગ્ય દૂર થઈ જીવનમાં સુખ અને શાંતિ આવે છે. ઉપાય 7. લાભ પાંચમના દિવસે આંબો અને આસોપાલવના વૃક્ષનું પૂજન કરવું પણ લાભદાયી મનાય છે. આ દિવસે શક્ય હોય તો ગણેશજીને દૂર્વા, માતા લક્ષ્મીજીને આસોપાલવના પાન અને શિવજીને બીલીપત્રો અર્પણ કરવા જોઈએ. ઉપાય 8. લાભ પાંચમનો દિવસ યથાશક્તિ દાન માટે શ્રેષ્ઠ છે, પણ યાદ રાખો કે આ દિવસે ભૂલથી પણ ખાટી વસ્તુનું દાન ન કરો. આ દિવસે વાસણનું દાન કરવું લાભદાયી મનાય છે, પણ આ વાસણ પિત્તળના હોવા જોઈએ તે જરૂરી છે. અન્ય કોઈ ધાતુના વાસણ દાન ન કરવા જોઈએ. તો ચાલો હવે જાણીએ લાભ પાંચમનું મહત્ત્વ શું છે અને આગળ જાણીશું લાભ પાંચમની વાર્તા. એટલા માટે વિડીયો અધૂરો છોડીને ન જશો. આ દિવસે કોઈ નવા કામની શરૂઆત કરવી ખૂબ જ શુભ અને ફળદાયી છે. આ તહેવાર ગુજરાતમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે વેપારીઓ નવી ખાતાવહી શરૂ કરે છે. ખાતાવહીમાં લાલ કંકુથી શુભ અને લાભ લખે છે અને ભગવાન ગણેશનું નામ લખાય છે અને સાથીઓ પણ બનાવે છે. આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશજીનું ધ્યાન કરાય છે. વિધિ વિધાનથી આ પર્વની ઉજવણી થાય છે. ધન અને ધાન્યની સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસથી વેપારીઓ તેમનો ધંધો અને વ્યાપારની શરૂઆત કરે છે, દુકાનો ખોલે છે, જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા, સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે વિદ્યાની દેવી શારદાની પણ પૂજા કરવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ લાભ પાંચમની વાર્તા. એટલા માટે આ વિડીયો અધૂરો છોડીને ન જશો. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરીને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. કથા મુજબ એક વખતની વાત છે. વિષ્ણુ ભક્ત એક વેપારી હતો. તે ખૂબ ગરીબ હતો અને તેની કમાણી ખૂબ ઓછી હતી. તેને પૈસા કમાવામાં બહુ મુશ્કેલી પડી રહી હતી. એક દિવસ તે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા માટે જંગલમાં ગયો અને ઉપાસના કરીને બેઠો. તે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માંગતો હતો. તેના શ્રદ્ધાળુ અને ભક્તિભાવથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેનું દુઃખ સાંભળીને પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા કે તે કારતક સુદ પાંચમના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી આવનાર વર્ષ માટે તેને સારો લાભ અને ધન સંપત્તિ મળશે. તે દિવસથી જ જે પણ વેપારી અથવા તો સામાન્ય વ્યક્તિ આ દિવસ પર શ્રદ્ધા રાખે છે અને શ્રદ્ધાભાવથી માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેને વર્ષભર માટે સમૃદ્ધિ અને લાભ મળે છે. આ રીતે ભગવાન વિષ્ણુએ વચન આપ્યા મુજબ તે ગરીબ વેપારીને પણ લાભ મળ્યો અને તે ધન અને સંપત્તિમાં વિપુલ બન્યો. આજે પણ લાભ પાંચમના દિવસે વેપારીઓ તેમના ખાતા, પુસ્તકો અથવા તો બિઝનેસ ખાતાઓની પૂજા કરે છે. કારતક મહિનાની શુક્લ પક્ષની પાંચમના દિવસે લાભ પાંચમનો તહેવાર ઉજવવામાં આવે છે. લાભ પાંચમની પૂજા શુભ, લાભ અને અમૃત ચોઘડિયામાં કરવી યોગ્ય રહેશે. આ સાથે લાભ પાંચમના દિવસે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે સાંજના સમયે આટલા કામ જરૂર કરવા જોઈએ. ઉપાય 9. લાભ પાંચમના દિવસે સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરીને આસન પર પૂર્વ દિશામાં બેસો. લાકડાનો પાટલો કે બાજટ લો અને તેના પર સફેદ કપડું પાથરો. હવે તેના પર સફેદ આંકડાના ફૂલના ગણેશજી બનાવીને તેમની સ્થાપના કરો. ગણપતિની સ્થાપના કર્યા પછી કંકુ, ચોખા, વસ્ત્ર અને પુષ્પ અર્પણ કરો અને ત્યારબાદ ધૂપ અને દીપ કરો.
ઉપાય 10. ગણેશજીને સિંદૂર વિશેષ રૂપે ચડાવવું જોઈએ. હવે મગની માળાથી આ મંત્રની માળા કરો. મંત્ર છે ઓમ નમઃ વિઘ્નહરાય ગણપતે નમઃ. હવે સફેદ રંગના ગણપતિ જેમની તમે સ્થાપના કરી હતી એ મગની માળા એક લાલ કાપડમાં બાંધી લો અને ગણપતિના મંદિરમાં જઈને તેમના ચરણોમાં મૂકી આવો. આ ઉપાય કરવાથી તમને તમારા વ્યવસાયમાં અને ધંધામાં લાભ થશે. ઉપાય 11. ગણેશજી પર ચોખા એટલે કે અક્ષત પણ ચડાવવા જોઈએ. અક્ષત ક્યારેય પણ કોરા ન ચડાવવા જોઈએ. તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરીને ચડાવવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન અને ધાન્યની ક્યારેય કમી નથી રહેતી. ઉપાય 12. લાભ પાંચમના દિવસે ગણેશજીને પ્રસન્ન કરવા માટેનો વધુ એક ઉપાય છે. ઘરમાં કે ઓફિસમાં સ્થાપના કરેલ ગણેશજીને લાલ કંકુ અને સિંદૂરથી તિલક લગાવો. ભગવાન ગણેશજીને દૂર્વા અતિ પ્રિય છે. જો તમે ગણપતિને લાભ પાંચમના ઉપરાંત દૂર્વા રોજ અર્પણ કરો તો પણ તમને ખૂબ લાભ થશે. દૂર્વા હંમેશા 3, 7 કે 21ની સંખ્યામાં અર્પણ કરવા જોઈએ. ધ્યાન રાખો કે દૂર્વા હંમેશા ગણેશજીના માથા પર અર્પણ કરવામાં આવે છે. તે તેમના ચરણોમાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ગણેશજીને દૂર્વાથી પૂજા કરે છે તે વ્યક્તિના ધન કુબેરના કોષ ધ્યાન અને કૃપા મળે છે. ગણેશજીને ઘી પણ ખૂબ જ પ્રિય છે. ઘી પુષ્ટિવર્ધક અને રોગનાશક છે. તેથી પંચામૃતમાં ઘીનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઘી પૌષ્ટિકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી રોજ ઘીથી પૂજા ખાસ કરવી જોઈએ. લાભ પાંચમના દિવસે ઘીથી પૂજા કરવાથી જાતકને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.